નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિંજલ પટેલ। આજના વિશેષ કાર્યક્રમમાં આપની સાથે ઉપસ્થિત છે આધ્યાત્મિક ગુરુ ભરતભાઈ જાની। નમસ્કાર। આજે આપણે ચૈત્ર મહિનાને નવું વર્ષ તરીકે આપણે કેમ ઉજવીએ છીએ એના વિશે આપણે આજે વાત કરીશું। તેના વિશે આપણને ભરતભાઈ જાની જે આધ્યાત્મિક ગુરુ છે એ આપણને જણાવશે। ચૈત્ર મહિનાની શરૂઆત પહેલા ફાલ્ગુન મહિનો અને એમાં આપણે બધાને જે દેખાય છે તેવી બે સિઝન, અને એ સિઝન છે એક તો પાનખર અને વસંત ઋતુ, જે આપણે પ્રત્યક્ષ રૂપથી જોઈ શકીએ છીએ। અને એનો આજે છેલ્લો દિવસ દર અમાવાસ્યા તરીકે ઉજવાય છે, અને એના પછીનો જે દિવસ એટલે ચૈત્ર મહિનાની શરૂઆત વર્ષ પ્રતિપદા તરીકે ઉજવાય છે। વર્ષ પ્રતિપદા એ હિન્દુઓના નવવર્ષ તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ। જ્યારે બ્રહ્માજીએ આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે એ જે દિવસ હતો એ જ દિવસ એટલે કે ચૈત્ર મહિનાનો પહેલો દિવસ વર્ષ પ્રતિપદા। અને વર્ષ પ્રતિપદા આપણા સમગ્ર ભારતમાં અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ રીતે ગુડી પડવા તરીકે પણ ઓળખાય છે। મહારાષ્ટ્રમાં ગુડી પડવા તરીકે, આપણા ત્યાં નવરાત્રિ તરીકે, અને સમગ્ર ભારતમાં પણ એને નવરાત્રિ તરીકે ઉપાસના પર્વ તરીકે પણ ઉજવાય છે। યુગોની જે આપણે કાલગણના છે એ પ્રમાણે બ્રહ્માજીએ જે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી આજ સુધી જેટલા પણ યુગો થયા એમ ચતુર્યુગી પ્રમાણે એક કલ્પ ગણાય, અને એક કલ્પ પ્રમાણે કેટલા કલ્પો પછી મન્વંતરો, અને મન્વંતરો પછી બ્રહ્માજીનો દિવસ અને રાત્રિની કાલગણના થાય છે। અને એ કાલગણના પ્રમાણે આજે કરોડો કરોડો વર્ષ પછી આ સૃષ્ટિ આપણે જે જીવી રહ્યા છીએ તે સૃષ્ટિ અને એનો જન્મ દિવસ, અને એ એટલે વર્ષ પ્રતિપદા, અને એટલે જ સમગ્ર રાષ્ટ્રમાં હિન્દુઓના નવવર્ષ તરીકે ચૈત્ર વર્ષ। જેવી રીતે તમે આજે જણાવ્યું કે ચૈત્ર મહિનો જે છે એ હિન્દુઓ માટે નવા વર્ષ તરીકે ઉજવાય છે। આમ તો બધા આસો મહિનાની નવરાત્રીને પણ જાણે છે અને ચૈત્ર મહિનાની નવરાત્રીને પણ જાણે છે, પરંતુ ચૈત્ર મહિનાની જે નવરાત્રી છે એનું મહત્વ શું છે એ જણાવશો? આપણા હિન્દુ પંચાંગ પ્રમાણે મુખ્ય 4 નવરાત્રીઓ મનાવવામાં આવતી હોય છે, જેમાં આસો નવરાત્રી ખાસ કરીને આપણા ગુજરાતમાં દાંડિયા રાસ અને ગરબાનો મહોત્સવ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગરબા મહોત્સવ તરીકે સમગ્ર ગુજરાતમાં અને હવે તો અનેક બીજા રાજ્યોમાં પણ ઉજવાય છે। એ દરમિયાન બંગાળ જેવા ક્ષેત્રોમાં એને દુર્ગા પૂજા મહોત્સવ તરીકે છેલ્લા 5 દિવસ ઉજવવામાં આવતા હોય છે, અને સાઉથ ઇન્ડિયાના કેટલાક રાજ્યોની અંદર એને છેલ્લા 3 દિવસ ઉપાસના પર્વ તરીકે માતાજીની મૂર્તિની પધરામણી કરી, જેમ આપણે ગણપતિ મહોત્સવ ઉજવીએ છીએ એમ એની પૂજા થાય છે, અને પછી એનું પાણીમાં વિસર્જન કરતા હોય છે। કેરળની અંદર ઘણા મંદિરોમાં એ રીતે મૂર્તિ છે એને પબ્લિકને જાહેરમાં દર્શન કરી પૂજા કરી શકે એના માટે બહાર લાવવામાં આવતી હોય છે, અને સામાન્ય પબ્લિક પણ માતાજીની મૂર્તિની પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત કરી શકતા હોય છે। સામાન્ય રૂપથી મંદિરમાં મૂર્તિની પૂજા પૂજારી દ્વારા થતી હોય છે, અને બાકીના ભક્તો દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે। પણ આ નવરાત્રી દરમિયાન કેરળમાં એ મૂર્તિને બહાર લાવી અને પ્રજા એની પૂજા કરી શકે એવી વ્યવસ્થા હોય છે। આમ સમગ્ર ભારતમાં આ પૂજાનું મહત્વ અલગ અલગ ક્ષેત્ર પ્રમાણે અલગ અલગ હોય છે, અને એવી રીતે જે ભારતમાં હિન્દુ નવવર્ષની સાથે સાથે ચૈત્રથી શરૂ થતી નવરાત્રી જે છે એ નવરાત્રી વિશેષ ઉપાસના પર્વ તરીકે એટલે કે મંત્ર સાધના અનુષ્ઠાન માટે વિશેષ રૂપથી મનાવવામાં આવે છે। ઘણા લોકો આ દરમિયાન આધ્યાત્મની પ્રાપ્તિ માટે, ભગવતી માં દુર્ગાની કૃપા પ્રાપ્તિ માટે અનુષ્ઠાન કરતા હોય છે। ગાયત્રી ઉપાસકો માટે પણ ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે। ગાયત્રી અનુષ્ઠાન કરવાવાળા લોકો આ દરમિયાન જપ ઉપાસના અને એના દ્વારા દશાંશ હોમ તર્પણ માર્જન કરી સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી અનુષ્ઠાન કરી અને ગાયત્રી માતાની કૃપા પ્રાપ્ત કરતા હોય છે। વિશેષ રૂપથી મંત્રો અને મંત્રોનું મહત્વ હોય છે, અને એ આ સિઝનની અંદર જ્યારે ચૈત્ર મહિનાનું નવવર્ષ શરૂ થાય છે એ બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જન માટે પસંદ કરેલો દિવસ છે, એટલે એ દિવસનું પણ મહત્વ વિશેષ હોય છે। અને આ પ્રારંભના 9 દિવસો એ ખૂબ જ પવિત્ર દિવસો માનવામાં આવે છે, અને આ દિવસોમાં ભગવાનની અને માતાજીની સીધી દ્રષ્ટિ પૃથ્વી ઉપર હોય છે। પૃથ્વી ઉપર ઉપાસના કરવાવાળો દરેક વર્ગનો વ્યક્તિ, દરેક ભક્ત સીધો ભગવાન સાથે કનેક્ટ થઈને એમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકતો હોય છે, અને એટલે જ ચૈત્ર નવરાત્રી એ ઉપાસના પર્વમાં મંત્ર શક્તિ સાધનાનું પર્વ માનવામાં આવે છે। આપણા શાસ્ત્રોમાં
નવરાત્રી દરમિયાન જે પણ મંત્રો જપ ઉપાસના થતી હોય છે એનું વિશેષ મહત્વ હોય છે. તમે જે ઈચ્છો એક કાર્ય માટે અલગ અલગ મંત્રોની ઉપાસનાનું પણ એમાં વર્ણન છે. ખાલી અનુષ્ઠાન પૂરતું આધ્યાત્મિક કૃપા પ્રાપ્તિ માટે જે માતાજીના 9 સ્વરૂપોની ઉપાસના છે એ કરવામાં આવે છે. એમાં પહેલા દિવસે ઘટ સ્થાપન કરી માતાજીની આરતી પૂજા કરી દરરોજ પંચોપચારથી પૂજા કરી રીમ ચામુંડા વિચય નમઃ મંત્રનો જાપ કરવામાં આવતો હોય છે. અને એ સામાન્ય રીતે દરેક વ્યક્તિ કરી શકે છે અને માતા દુર્ગાની કૃપાની પ્રાપ્તિ કરી શકે છે. વિશેષ મંત્રો માટે આધ્યાત્મિક ગુરુઓ પાસે આપણી જરૂરિયાત પ્રમાણે આપણે મંત્રની દીક્ષા લઈને અનુષ્ઠાન કરીને પણ વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. આમ ચૈત્ર મહિનો એ વિશેષ રૂપથી મંત્ર સાધના માટેનો મહિનો એ નવરાત્રી ગણવામાં આવે છે. આસો મહિનો એ ગરબાની નવરાત્રી તરીકે ગણાય છે. એમાં સમગ્ર ગામના લોકો સામૂહિક રીતે ભેગા મળી ગામના ચોકમાં ગરબી કે ગરબા જેને આપણે કહીએ છીએ તે પ્રમાણે ક્યાંક માતાજીની માંડવી અને ક્યાંક માટલાના ગરબા જેની અંદર દીવો પ્રગટાવી અને માથે મૂકીને જે ગરબા રમવામાં આવે છે એ ગરબીની પ્રથા એ પણ એક નૃત્ય ઉપાસના પર્વ જેવું છે. અને નૃત્ય દ્વારા માતાજીની આરાધના કરવાનું પર્વ અને એની સાથે સંગીતનો તાલમેલ એ આપણા તન મન અને એને બ્રહ્માંડીય ઉર્જા સાથે કનેક્ટ કરવાનું પર્વ છે. અને એ કનેક્ટ થવાથી આપણા શરીરની અંદર રહેલી તમામ પ્રકારની નેગેટિવ એનર્જી દૂર થઈ પોઝિટિવ ઉર્જા આપણને પ્રાપ્ત થતી હોય છે. અને એના દ્વારા આવનારો સમય ઉલ્લાસપૂર્વક આપણા જીવનની અંદર સુખ સમૃદ્ધિ આપતો હોય છે. અને એવી જ રીતે બાકી જે નવરાત્રી છે માઘ નવરાત્રી જેને ગુપ્ત નવરાત્રી પણ કહેવામાં આવે છે એ વિશેષ રૂપથી આધ્યાત્મિક રીતે જપ તપનું માધ્યમ છે પણ પ્રચલિત રીતે એ સંતો સુધી સીમિત છે. આમ જનતા માટે આ 2 જ નવરાત્રી વિશેષ રૂપથી મનાવવામાં આવતી હોય છે. જેવી રીતે તમે જણાવ્યું કે ચૈત્ર મહિનાની નવરાત્રી અને આશોની નવરાત્રી બંનેનું મહત્વ શું છે એ તમે સમજાવ્યું. પણ જ્યારે ચૈત્ર મહિનાની નવરાત્રીમાં તમે જે કીધું કે અનુષ્ઠાન કરવામાં આવે છે તો આ જે અનુષ્ઠાન જે છે એ કેવી રીતે કરવામાં આવે છે અને એનું મહત્વ શું છે એ જણાવશો. બહુ સુંદર પ્રશ્ન કર્યો આપે. નવરાત્રીની અંદર આપણે સામાજિક પ્રાણી હોવાના કારણે તમામ પ્રકારના પ્રશ્નો આપણી સામે હોય છે. ક્યારેક આધ્યાત્મિક વિષય હોય તો ક્યારેક સામાજિક વિષય હોય, ક્યારેક આર્થિક વિષય હોય તો ક્યારેક કોઈને કોઈ પ્રશ્ન સ્વાસ્થ્ય વિષયનો પણ આપણા જીવનમાં આવતો હોય છે. અને આવા સમયે આપણી જે પરંપરા છે એ પરંપરા પ્રમાણે ઉપવાસ અને જે મંત્ર જપ પદ્ધતિ દ્વારા આપણે વિશેષ શક્તિ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. હવે જનરલી સામાન્ય પ્રજા સુધી મંત્ર એના જપ કરવા એની એક ગણના પ્રમાણે 1.25 લાખ જપ કરી 9 દિવસમાં એ પૂરા કરવા અને એને અનુષ્ઠાન તરીકે માનવામાં આવે છે. પણ વિશેષ રૂપથી અને વૈજ્ઞાનિક તર્ક અને સિદ્ધાંત પ્રમાણે જો સમજવામાં આવે તો દરેક મંત્ર એક ઉર્જાનું કેન્દ્ર છે અને દરેક મંત્રની ફ્રીક્વન્સી હોય છે. આ ચૈત્ર મહિનાનું અનુષ્ઠાન જો આપણે એ વિષયને વૈજ્ઞાનિક તર્ક ઉપર સમજીને જો કરીશું તો એનું વિશેષ રૂપથી પરિણામ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. દરેક કાર્ય માટેના અલગ અલગ મંત્રો હોય છે, દરેક બીજ મંત્રોનું પણ મહત્વ હોય છે અને એ વિશેષ રૂપથી આપણા કાર્યને અનુરૂપ એના જાણકાર પાસેથી એ મંત્રની દીક્ષા લઈને આપણે કરવું જોઈએ. અને એમાં પણ દરેક મંત્ર માટે એની સંખ્યા પણ સુનિશ્ચિત હોય છે. દરેક મંત્ર 1.25 લાખ જ જપ કરવા એવું જરૂરી હોતું નથી, કારણ કે એની ફ્રીક્વન્સી બ્રહ્માંડીય ઉર્જા સાથે કનેક્ટ કરવા માટે કેટલી ફ્રીક્વન્સીથી કેટલા જપ કરવા પડશે એનું પણ એક કેલ્ક્યુલેશન હોય છે. અને એ કેલ્ક્યુલેશન દ્વારા એકાગ્રતાથી જ્યારે કોઈ પણ વ્યક્તિ જે મંત્ર સિદ્ધ કરવા માંગતો હોય એ મંત્રને નિશ્ચિત સમયે નિશ્ચિત ફ્રીક્વન્સીથી એટલે કે એના નિશ્ચિત ઉચ્ચારણ સાથે જો બોલવામાં આવે તો એ મંત્ર એની ફ્રીક્વન્સીથી બ્રહ્માંડીય ઉર્જા સાથે કનેક્ટ થઈ એ મંત્રની અંદર રહેલા ગર્ભિત શબ્દોના અનુસંધાનમાં જે ઉર્જાની આપણે જરૂર છે એ ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. અને એ ઉર્જા દ્વારા આપણા મનવાંછિત કર્મો એટલે જે કર્મ માટે આપણે સંકલ્પ લીધો હોય છે એ કર્મમાં આપણે સિદ્ધિ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. અને મંત્ર એ ખાલી મંત્ર નથી, એ એક ઉર્જાનું કેન્દ્ર છે. મંત્રની અંદર એવું કહી શકાય કે અણુ બોમ્બ જેટલી પણ તાકાત હોય છે. અને એટલે જ દરેક મંત્રની સાથે બીજ મંત્રો એ વિશેષ રૂપથી જોડવામાં આવે છે. વિશેષ રૂપથી જો જણાવું તો આપણે બધા જાણીએ છીએ કે રાગ દીપક ગાવાથી જે આગ શરીરમાં લાગી એને બુઝાવવા માટે તાનારીરીએ જે વડનગરની અંદર
એ આગ બુઝાવવા માટે જે રાગ ગાવાની શરૂઆત કરી અને એણે એ આગને એ શબ્દોના મંત્રો હતા એને એ પ્રાસ દ્વારા ગાયા અને એનાથી વરસાદ થયો અને એ વરસાદથી શરીરની અંદર લાગેલી આગ એને રાગ મલ્હાર કહેવાયો અને એના દ્વારા એ બુઝાવવામાં આવી હતી. વાસ્તવમાં એ એક ફ્રીક્વન્સી સેટ કરેલી હોય છે શબ્દોની અને એ ફ્રીક્વન્સી દ્વારા જે રાગ અને શબ્દ અને એના દ્વારા ઉદ્ભવતી ઉર્જા એ આજની તારીખમાં આ જ્ઞાન બહુ અલ્પ રહ્યું છે, પણ વિશેષ રૂપથી આપણા પૂર્વજો આપણા ઋષિમુનિઓએ આનો ભંડાર આપણા હિન્દુ ધર્મ સંસ્કૃતિ પ્રમાણે આપણને વારસામાં આપેલો છે. અને આજે જે સમસ્યાઓ છે એનું સમાધાન પણ આ મંત્ર શક્તિ દ્વારા શક્ય છે. જો આપણને સાચા અર્થમાં એ મંત્ર અને એની ફ્રીક્વન્સી, એના કેટલા જપ કરવા, આનું સાચું જ્ઞાન આપનાર મળી જાય તો આપણે કોઈ પણ સમસ્યાનું સમાધાન આસાનીથી કરી શકીએ છીએ. અને એટલે જ ચૈત્ર મહિનો એ અનુષ્ઠાનનો મહિનો છે, શક્તિ પ્રાપ્ત કરવાનો મહિનો છે. અને શક્તિ એટલે કે શરીરની અંદર રહેલી પંચ મહાભૂત જે તત્વો છે એનું બેલેન્સિંગ, શક્તિ એટલે કે આપણા સપ્ત ચક્રો જે છે મૂલાધારથી સહસ્ત્રાર સુધીના એના એલાઇનમેન્ટ માટે, એના વાઇબ્રેશન અને એની ઉર્જાને બેલેન્સ કરવાનું. આપણા શરીરની જે ઓરા છે એ મંત્ર શક્તિના ફ્રીક્વન્સી દ્વારા બ્રહ્માંડી ઉર્જા સાથે કનેક્ટ થઈ એ ઓરાને વિસ્તૃત કરી અને આપણે શક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. એનું આ ઉપાસના પર્વ છે, વિશેષ મહત્વ એટલે જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભરતભાઈ, જેવી રીતે તમે જણાવ્યું. દર્શક મિત્રો, આજે આપણે ચૈત્ર મહિનાનું મહત્વ શું છે, ચૈત્ર મહિનો નવા વર્ષ તરીકે કેમ ઉજવાય છે, એ સિવાય અનુષ્ઠાનની અંદર મંત્રોનું શું મહત્વ છે એ પણ આપણે જાણ્યું. દર્શક મિત્રો, અનુષ્ઠાન, મંત્રો, જપ વિશે વધારે માહિતી તમારે જોઈતી હોય કે કોઈ તમારા પ્રશ્નો ઉદ્ભવતા હોય તો તમે આધ્યાત્મિક ગુરુજી ભરતભાઈ જાની છે એમનો અમારી ન્યૂઝ ચેનલ દ્વારા સંપર્ક કરી શકો છો. આ કાર્યક્રમની અંદર આપણે ચૈત્ર મહિનાનું મહત્વ, અનુષ્ઠાનનું મહત્વ અને એ સિવાય ચૈત્ર મહિનો કેમ નવા વર્ષ તરીકે જણાય છે, ઉજવાય છે એ પણ આપણે જોયું. તો આવી જ રીતે તમે અમારો કાર્યક્રમ જોતા રહો.